આવી રહ્યા છે। સૌથી પહેલા મુખ્યપ્રધાન અત્યારે તમે જોઈ શકો છો જગન્નાથજીને હાર અર્પણ કરી રહ્યા છે। તેમની સાથે મહંત દિલીપદાસજી મહારાજ છે। આજે મુખ્યપ્રધાને પ્રાર્થના પણ કરશે જગન્નાથજી પાસેથી આખા રાજ્ય માટે। કચ્છીઓને નવા વર્ષની શુભકામનાઓ પણ તેઓ આપશે, થોડી વારમાં મીડિયા સમક્ષ પણ તેઓ આપશે। પરંતુ એ પહેલા આજે પહિંદ વિધિના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, જે સ્વચ્છતાના સંદેશ કે જે સ્વચ્છ અભિયાનની આપણે વાતો કરી રહ્યા છે, જે સમર્પણની વાતો આપણે કરી રહ્યા છે, એ સમર્પણ તો સદીઓ પહેલા આ પરંપરા શરૂ થઈ અને રાજા ઇન્દ્રદ્યુમ્ને તો પોતાનું જાણે સર્વસ્વ ત્યાગી દીધું હોય ને બધું જ જેમણે આપ્યું છે એમને જ અર્પવાની જ્યારે વાત રજૂ કરી ત્યારથી આ પરંપરા શરૂ થઈ। જગન્નાથપુરીમાં પણ આ જ પરંપરા ચાલે છે, રાજ્યમાં પણ આ જ પરંપરા ચાલે છે। વર્ષો વર્ષ સુધી નરેન્દ્ર મોદીના લાવો મળો ત્યારબાદ જે પણ અહીં ગુજરાતમાં ગાદી પર આવ્યા તેઓ પણ આ પરંપરાને નિભાવતા આવ્યા અને નરેન્દ્ર મોદી પહેલા પણ તમે જુઓ આ પરંપરા તો સદીઓથી ચાલી રહી છે કે જ્યારે સોનાના સાવરણાથી પ્રતિકાત્મક રીતે પ્રભુનો રસ્તો સ્વચ્છ કરવામાં આવે છે, પ્રભુની રથયાત્રાને આગળ વધારવામાં આવે છે। મહંત પણ અત્યારે મુખ્યપ્રધાનનું અભિવાદન કરી રહ્યા છે। મુખ્યપ્રધાન, ગૃહ રાજ્યપ્રધાન કે જેમના શિરે તો એક મોટી જવાબદારી રહેતી હોય છે આ રથયાત્રાને લઈને। જોકે આ બધું જ માત્ર નિમિત્ત છે, જેમને કરવાનું છે તો ખુદ જગતના નાથ છે। પહિંદ વિધિના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। મુખ્યપ્રધાન સોનાના સાવરણાથી અત્યારે રસ્તો સ્વચ્છ કરી રહ્યા છે, પહિંદ વિધિ કરી રહ્યા છે અને બસ હવે રથયાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે। આ દ્રશ્યો પહિંદ વિધિના દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર છે। ગૃહ રાજ્યપ્રધાનને પણ તમે જોઈ શકો છો, જય જગન્નાથનો નાદ તેઓ પણ લગાવી રહ્યા છે અને તેની પહિંદ વિધિની સાથે 147મી રથયાત્રા અમદાવાદના આંગણે અત્યારે ઉજવાઈ રહી છે। સીએમએ પહિંદ વિધિ કરી છે। રાજ્યના મુખ્યપ્રધાન રાજાનું જેમને વિરુદ્ધ જેમને મળે છે લોકશાહીમાં, એ મુખ્યપ્રધાન અત્યારે પહિંદ વિધિમાં જોડાયા છે। આમ તો ભલે તેમની પાસે અલગ અલગ વિભાગોની જવાબદારી હોય, આખા રાજ્યની જવાબદારી હોય, પણ જે સ્વયં રાજાના પણ રાજા છે, જે ખુદ રાજાધિરાજ છે, એ જગન્નાથની સામે તો વ્યક્તિ કંઈ પણ નથી અને એટલે જ આજે પોતાનો અહંકાર, હોદ્દો, માન, મોભો બધું જ છોડીને પ્રભુને સમર્પિત થવાનો આ ભાવ છે અને એ જ ભાવનું નામ પહિંદ વિધિ છે કે જ્યારે પ્રભુને પોતાનું જે કંઈ છે, જેમણે આપ્યું છે એમને પાછું અર્પવાનું છે અને પ્રભુના આદેશ માત્રથી, એમની ઈચ્છા માત્રથી નગરના લોકો માટે, રાજ્યના લોકો માટે વધુ સારું, તેમની સુખાકારી માટે કામ કરવાનું કદાચ આજે મુખ્યપ્રધાન પણ તેમની પાસે માંગતા હશે। થોડી વારમાં તેઓ મીડિયા